અંદાજા વેજલપુરમાં ખંડણીનો મામલો સામે આવ્યો। કથિત 50 લાખની ખંડણીની ફરિયાદ હતી। ડોક્ટર અશરફ દીવાને, મુશીર કુરેશી સહિત 5 લોકો સામે ફરિયાદ કરી। ડોક્ટર અશરફ જોહાપુરામાં બેમણ હાલ સામે ચલાવે છે દવાખાનું। 10 વર્ષીય મુશીર અશરફ ઘર ખરીદવાની માંગ હતી। દીવાનો બંગલો 50 લાખ રૂપિયામાં ખરીદવો હતો। આરોપીના વકીલ દ્વારા ફરિયાદે ખોટી ગણાવી છે। એમાં કોઈ તથ્ય નથી। મેં અગાઉ પણ કીધું છે કે ડોક્ટર સાહેબ શ્રીએ જે રીતે અમારી સામે આક્ષેપો કર્યા છે કે ભાઈ રાત્રે 2 વાગે મારા ઘરેથી મને લઈ ગયા, તો જો 2 વાગે એમના ઘરેથી લઈ ગયા હોય તો એમના પત્ની ઉઠ્યા હોય, એમના બાળકો ઉઠ્યા, અથવા આજુબાજુ ત્યાં જુવાપુરા વિસ્તાર એક એવો વિસ્તાર છે કે અવિરતપણે લોકો જાગતા રહે છે, તો કોઈએ તો અમને જોયા હશે। ક્યાંય કોઈ એવો એક પણ સિંગલ વિટનેસ આવીને એવું કોઈ સાક્ષી પુરાવતો નથી કે ભાઈ ડોક્ટર સાહેબને કોઈ લઈ ગયું હોય કે એમની સાથે અહીંયા કોઈ લેવા આવ્યું હોય। અને વારંવાર પોતે કહે છે કે ભાઈ મારા ઘર પાસે સીસીટીવી કેમેરા છે, તો કોઈ એવા સીસીટીવી કેમેરાના પુરાવા હોય તો આપે। મેં મારા એક ટીવી ચેનલના ઇન્ટરવ્યુમાં કીધું છું, આપના માધ્યમથી ફરી કહું છું કે ભાઈ ડોક્ટર સાહેબના ઘર અને મુશીરભાઈના ઘરની વચ્ચે ઘણો બધો અંતર છે અને ઘણી બધી 100, 200, 300 દુકાનો આવેલી છે જેના સીસીટીવી ચાલુ છે। કદાચ ડોક્ટર સાહેબે પોતાનું ડિલીટ કર્યું, અમે ડિલીટ કર્યું, તો બધા દુકાનોના સીસીટીવી ચાલુ છે એ પુરાવા રૂપે પોલીસ લઈ શકે છે। અને ડોક્ટર સાહેબ શ્રીના અત્યારે અમને નવી વાત જાણવા મળી છે કે ઓલરેડી એમની સામે સિવિલ, ક્રિમિનલ ઘણા બધા પ્રોસિડિંગ 2008 થી ચાલતા આવી રહ્યા છે અને અત્યારે એક ચુકાદો 1786/2014 નંબરનો એક કેસ હતો જેમાં ડોક્ટર સાહેબે આવી જ ફરિયાદ કરી હતી અગાઉ 2 વ્યક્તિઓ સામે, જેમાં નામદાર કોર્ટે બંનેને નિર્દોષ ઠરાવી 2019માં છોડી મૂક્યા છે। એટલે ડોક્ટર સાહેબ શ્રી વારંવાર આવી ફરિયાદ કરવા ટેવવાળા છે એવું રેકર્ડ પર સાબિત થાય છે। આમ અમારી લડાઈ થોડી લાંબી છે, અમે લડી લઈશું। અમે પોલીસના મોટા અધિકારીઓ, સુપરિયર ઓફિસરને રજૂઆત કરી દીધી છે। જરૂર પડશે તો ફરી અમે અમારા પુરાવા લઈને પોલીસ અધિકારીઓ પાસે જઈશું, ડીજીપી સાહેબ પાસે, સીપી સાહેબ પાસે, જરૂર પડશે હોમ મિનિસ્ટર, ચીફ મિનિસ્ટર સાહેબ પાસે જઈશું અને અમારા પુરાવા આપીશું કે આ ફરિયાદ તદ્દન ખોટી છે। અને ત્યારબાદ એન્ડ ઓફ જસ્ટિસ કે ભાઈ અમે અમારી લડાઈ ચાલુ રાખીને ડોક્ટર સાહેબ સામે જે કાયદાની પ્રક્રિયા થતી હશે એ મુશીરભાઈ જે રીતે કહેશે એ રીતે અમે કરીશું। પાયા વિહોણી છે।